નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ પંજાબ કેસરી તરીકે જાણીતા અને લાલ બાલ પાલની ત્રિપુટી માંના એક સભ્ય લાલા લજપત રાય વિશે. લાલા લજપત રાય એક ભારતીય ક્રાંતિકારી, રાજકારણી અને લેખક હતા. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા હતા. તેઓ લાલ બાલ પાલની ત્રિપુટીઓમાંના એક સભ્ય હતા. 18 દિવસ અગાઉ લાહોરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ દરમિયાન તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ, જેનાથી તેનું મૃત્યુ થયું. જ્યારે તેમણે બ્રિટિશ સાયમન કમિશનના ભારતીય બંધારણીય સુધારાઓ સામે શાંતિપૂર્ણ વિરોધનું કૂચનું નેતૃત્વ કર્યું હતું. લાલા લજપત રાયનો જન્મ 28 જાન્યુઆરી 1865 ના રોજ બ્રિટિશ ભારતના એક અગ્રવાલ જૈન પરિવારમાં મુનશી રાધાકૃષ્ણ ઉર્દુ અને ફારસી સરકારી શાળાના શિક્ષક અને ગુલાબી દેવી અગ્રવાલના 6 બાળકોમાં સૌથી મોટા પુત્ર હતા. તેમનો જન્મ પંજાબ પ્રાંતના ફરીદકોટ જિલ્લાના ધુડીકેમાં થયો હતો, જે હાલમાં પંજાબના મોગા જિલ્લામાં આવેલું છે. તેમણે તેમની યુવાનીનો મોટા ભાગનો સમય જગારામાં વિતાવ્યો હતો. તેમનું ઘર હજુ પણ જગારામાં ઊભું છે અને તેમાં પુસ્તકાલય અને સંગ્રહાલય છે. તેમણે જગારામાં પ્રાથમિક શૈક્ષણિક સંસ્થા આરકે હાઈસ્કૂલનું પણ નિર્માણ કર્યું હતું. લજપત રાયે તેમનું પ્રારંભિક શિક્ષણ પંજાબ પ્રાંતના રેવાડીની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેળવ્યું હતું, જ્યાં તેમના પિતા ઉર્દુ શિક્ષક તરીકે કાર્યરત હતા. 1880માં તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે સરકારી કોલેજ લાહોરમાં જોડાયા, જ્યાં તેઓ લાલ હંસરાજ અને પંડિત ગુરુદત્ત જેવા દેશભક્તો અને ભાવિ સ્વાતંત્ર્ય સેનાનીઓના સંપર્કમાં આવ્યા. લાહોરમાં અભ્યાસ કરતી વખતે તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના હિન્દુ સુધારાવાદી ચળવળથી પ્રભાવિત થયા. હાલના આર્ય સમાજમાં લાહોરના સભ્ય બન્યા. 1887માં સ્થપાયેલી અને લાહોર સ્થિત આર્ય ગેઝેટના સંસ્થાપક અને સંપાદક બન્યા. 1884માં તેમના પિતાની રોહતક બદલી કરવામાં આવી હતી અને લાહોરમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાય પણ તેમની સાથે જોડાયા. 1886માં તેઓ હિસાર ગયા, જ્યાં તેમના પિતાની બદલી થઈ અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને બાબુ ચુડામાની સાથે હિસાર બાર કાઉન્સિલના સ્થાપકના સભ્ય બન્યા. તે જ વર્ષે તેમણે મહાત્મા હંસરાજની રાષ્ટ્રવાદી દયાનંદ એગ્લો વૈદિક શાળા લાહોરની સ્થાપના કરવામાં મદદ કરી હતી. તેમણે અન્ય કેટલાક સ્થાનિક નેતાઓ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હિસાર જિલ્લાની શાખાઓ અને સુધારાવાદી આર્ય સમાજ ચળવળની સ્થાપના પણ કરી, જેમાં વકીલ બાબુ ચુડામણી, 3 તાયલ ભાઈઓ ચંદુલાલ તાયલ, હરિલાલ તાયલ અને બાલ મુકુંદ તાયલ, ડોક્ટર રામજીલાલ હુડા, ડોક્ટર ધનીરામ, આર્ય સમાજના પંડિત મુરારીલાલ શેઠ, છજુરામ જાટનો સમાવેશ થાય છે. શાળા હિસારના સ્થાપક 1888 અને ફરીથી 1889માં તેમને અલ્હાબાદ ખાતે કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવા માટે હિસારના 4 પ્રતિનિધિઓમાંના એક તરીકેનું સન્માન મળ્યું, જેમાં બાબુ ચુડામણી, લાલા છબીલદાસ અને શેઠ ગૌરીશંકર પણ સામેલ હતા. 1892માં તેઓ લાહોર હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ કરવા લાહોર ગયા. સ્વતંત્રતા સુધી લઈ જતી ભારતની રાજકીય નીતિને આકાર આપતા તેમણે પત્રકારત્વની પણ પ્રેક્ટિસ કરી અને ધ ટ્રિબ્યુન સહિત અનેક અખબારોમાં નિયમિત યોગદાન આપ્યું. તેઓ 1894માં પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીના પ્રારંભિક સંચાલન સાથે પણ સંકળાયેલા હતા.
1914માં તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પોતાને સમર્પિત કરવા કાયદાની પ્રેક્ટિસ છોડી દીધી અને બ્રિટન અને પછી 1917માં યુનાઇટેડ સ્ટેટ ગયા. ઓક્ટોબર 1917માં તેમણે ન્યૂયોર્કમાં ઇન્ડિયન હોમ રૂલ લીગ ઓફ અમેરિકાની સ્થાપના કરી. તેઓ 1917થી 1920 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહ્યા. તેમણે પ્રારંભિક સ્વાતંત્ર્ય સંગ્રામ આર્ય સમાજ અને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વથી પ્રભાવિત હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને પંજાબમાં રાજકીય આંદોલનમાં ભાગ લીધા પછી લાલા લજપતરાય વડવાલેને મંડલીમાં દેશ નિકાલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના પર બળવાનો આરોપ લગાવવા માટે પુરાવા નહોતા. લાલા લજપતરાયના સમર્થકોએ ડિસેમ્બર 1907માં સુરતમાં પાર્ટીના અધિવેશનમાં પ્રમુખ પદે તેમની ચૂંટણી સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. બ્રિટિશ શૈલીની સંસ્થાઓના વિકલ્પ તરીકે લાહોરના બ્રેડલોગ હોલની અંદર તેમણે સ્થાપેલી નેશનલ કોલેજના સ્નાતકોમાં ભગતસિંહ હતા. તેઓ 1920ના કલકત્તા વિશેષ સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 1921માં તેમણે લાહોરમાં સર્વન્ટ્સ ઓફ પીપલ સોસાયટીની સ્થાપના કરી, જે એક બિન લાભકારી કલ્યાણ સંસ્થા છે, જેણે વિભાજન પછી તેનો આધાર દિલ્હી ખસેડ્યો હતો અને ભારતના ઘણા ભાગોમાં તેની શાખાઓ છે. તેમના મતે હિન્દુ સમાજે જાતિ પ્રથા, મહિલાઓની સ્થિતિ અને અસ્પૃશ્યતાની સાથે તેની લડાઈ લડવાની જરૂર છે. વેદ એ હિન્દુ ધર્મનો એક મહત્વનો ભાગ છે અને દરેકને તેને વાંચવાની અને તેના મંત્રોનો જાપ કરવાની છૂટ હોવી જોઈએ. તેમનું માનવું હતું કે દરેકને વેદ વાંચવા અને શીખવાની છૂટ હોવી જોઈએ. લજપતરાય 1916માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને પછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પાછા ફર્યા. તેમણે પશ્ચિમ કિનારે શીખ સમુદાયની મુલાકાત લીધી, અલાબામામાં તુસ્કેગી યુનિવર્સિટીની મુલાકાત લીધી અને ફિલિપાઇન્સમાં કામદારોને મળ્યા. તેમના પ્રવાસ વર્ણન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 1916 આ પ્રવાસોની વિગતો આપે છે. તેમાં W.E.B. ડુ બોઇસ અને બુકર ટી વોશિંગ્ટન સહિત અગ્રણી આફ્રિકન અમેરિકન બૌદ્ધિકોના વ્યાપક અવતરણો સમાવેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમણે ન્યુયોર્ક સિટીમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની અને એક માસિક મેગેઝિન યંગ ઇન્ડિયા અને હિન્દુસ્તાન ઇન્ફોર્મેશન સર્વિસ એસોસિએશનની સ્થાપના કરી હતી. રોઈએ યુનાઇટેડ સ્ટેટ્સના હાઉસમાં કમિટી ઓન ફોરેન અફેર્સને અરજી કરી હતી, જેમાં ભારતમાં બ્રિટિશ રાજમાં ગેરવહીવટનું આબેહૂબ ચિત્ર દોરવામાં આવ્યું હતું, જે રાતોરાત તૈયાર કરવામાં આવી હતી, જેની ચર્ચા ઓક્ટોબર 1917માં યુએસ સેનેટમાં કરવામાં આવી હતી. પુસ્તક ડાયડ જાતિની કલ્પના માટે પણ દલીલ કરે છે, જે અમેરિકામાં જાતિ અને ભારતમાં જાતિ વચ્ચે સમાજશાસ્ત્રીયતાની સમાનતા સૂચવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લજપતરાય યુનાઇટેડ સ્ટેટ્સમાં હતા, પરંતુ તેઓ 1919માં ભારત પાછા ફર્યા અને પછીના વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિશેષ સત્રનું નેતૃત્વ કર્યું, જેણે અસહકારની ચળવળ શરૂ કરી. તેઓ 1921થી 1923 સુધી જેલમાં હતા અને તેમની મુક્તિ પછી તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા. 1928માં યુનાઇટેડ કિંગડમે ભારતમાં રાજકીય પરિસ્થિતિ પર અહેવાલ આપવા માટે સર જોન સિમોનની અધ્યક્ષતામાં સાયમન કમિશનની સ્થાપના કરી. ભારતીય રાજકીય પક્ષો દ્વારા સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, કારણ કે તેમાં કોઈ પણ ભારતીય સભ્યોનો સમાવેશ થતો ન હતો અને તેના કારણે દેશવ્યાપી વિરોધ થયો હતો. ત્યારે લજપતરાયે તેના વિરોધમાં અહિંસક કૂચનું નેતૃત્વ કર્યું અને સાયમન ગો બેકના નારા લગાવ્યા. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાળા ઝંડા લઈને ફર્યા હતા. લાહોરમાં પોલીસ અધિક્ષક જેમ્સ એસ કાર્ટેએ પોલીસને વિરોધીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો અને લાલા લજપતરાય પર વ્યક્તિગત હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં રાયે પાછળથી ભીડને સંબોધતા કહ્યું હતું કે હું જાહેર કરું છું કે મારા પર જે મારામારી કરવામાં આવી છે તે ભારતમાં બ્રિટિશ શાસનની સબપેટીમાં છેલ્લી ખીલ્લી હશે. લાલા લજપતરાય તેની ઈજાઓમાંથી ક્યારેય પણ સંપૂર્ણપણે સ્વસ્થ ન થયા અને 17 નવેમ્બર 1928ના રોજ મૃત્યુ પામ્યા. ડોક્ટરને લાગ્યું કે જેમ્સ કોટના ફટકાથી તેમનું મૃત્યુ
ઝડપી બન્યું છે. જો કે જ્યારે બ્રિટિશ સંસદમાં આ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે બ્રિટિશ સરકારે રાયના મૃત્યુમાં કોઈ પણ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. ભગતસિંહ HSR ક્રાંતિકારી કે જેમણે આ ઘટનાના સાક્ષી બન્યા હતા. રાયના મૃત્યુનો બદલો લેવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. જેઓ ભારતીય સ્વતંત્રતાના ચળવળના મહત્વપૂર્ણ નેતા હતા. તે બ્રિટિશ સરકારને સંદેશો મોકલવા માટે સ્કોટની હત્યા કરવાના કાવતરામાં શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર અને ચંદ્રશેખર આઝાદ જેવા અન્ય ક્રાંતિકારી સાથે જોડાયા. જોકે ખોટી ઓળખના કિસ્સામાં સિંઘ જ્યારે લાહોર પોલીસના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ જોન P. સોન્ડર્સની સામે આવ્યા ત્યારે તેમને ગોળી ચલાવવાનો સંકેત આપવામાં આવ્યો હતો. 17 ડિસેમ્બર 1928ના રોજ લાહોરમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાંથી બહાર નીકળતી વખતે રાજગુરુને અને સિંહને તેમને ગોળી મારી હતી. હેડ કોન્સ્ટેબલ ચાનન સિંઘ જેઓ તેનો પીછો કરી રહ્યા હતા તે આઝાદની કવરિંગ ફાયરથી જીવલેણ રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં સિંઘ અને તેમના હિન્દુસ્તાનના સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સાથી સભ્યોને એ દાવો કરતા રોકી શક્યા ન હતા કે બદલો લેવામાં આવ્યો હતો. લાલા લજપતરાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હિન્દુ સુધારણા ચળવળો અને આર્ય સમાજના આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય ચળવળના પ્રખર નેતા હતા, જેમણે તેમની પેઢીના યુવાનો માટે પ્રેરણા આપી પત્રકારત્વ, લેખન અને અગ્રણી ઉદાહરણોની સક્રિયતા દ્વારા તેમના હૃદયમાં દેશભક્તિને જગાડી, છુપાયેલી લાગણીઓને જાગૃત કરી. આઝાદીની ચળવળમાં ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા યુવાનો રાયથી પ્રભાવિત હતા અને તેમનાથી પ્રેરિત પણ હતા. લજપતરાય પોતે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં અનેક સંસ્થાઓના સ્થાપક હતા, જેમાં હિસાર કોંગ્રેસ, હિસાર બાર કાઉન્સિલ, નેશનલ DAV મેનેજિંગ કમિટીનો સમાવેશ થાય છે. લાલા લજપતરાય લક્ષ્મી ઇન્સ્યોરન્સ કંપનીના વડા પણ હતા અને તેમણે કરાચીમાં લક્ષ્મી બિલ્ડિંગનું નિર્માણ પણ કર્યું હતું, જે આજે પણ તેમની યાદમાં એક તકતી ધરાવે છે. 1956માં જ્યારે જીવન વીમા વ્યવસાયનું મોટા ભાગે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે લક્ષ્મી વીમા કંપનીનું ભારતીય જીવન વીમા નિગમમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. 1927માં લાલા લજપતરાયે તેમની માતાની સ્મૃતિમાં મહિલાઓ માટે ક્ષય રોગની હોસ્પિટલ બનાવવા અને તેને ચલાવવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી. અહેવાલ મુજબ લાહોરમાં જ્યાં તેમની માતા ગુલાબ દેવીનું ક્ષયરોગથી મૃત્યુ થયું હતું તે ગુલાબ દેવી ચેસ્ટ હોસ્પિટલ તરીકે જાણીતી હતી અને 17 જુલાઈ 1934ના રોજ ખોલવામાં આવી હતી. હવે ગુલાબ દેવી મેમોરિયલ હોસ્પિટલ હાલના પાકિસ્તાનની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક હોસ્પિટલ છે, જે એક સમયે 2000થી વધુ દર્દીઓની સેવા કરે છે. 1926માં લાલા લજપતરાયે તેમના પિતા શ્રી રાધાકૃષ્ણની યાદમાં RK ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 1956માં RK ટ્રસ્ટે જગારામાં લાલા લજપતરાય મેમોરિયલ કોલેજની સ્થાપના કરી હતી. બાદમાં કોલેજને DAV મેનેજમેન્ટ હેઠળ લાવવામાં આવી અને તેનું નામ લજપતરાય DAV કોલેજ રાખવામાં આવ્યું હતું. RK ટ્રસ્ટ જગારામાં RK હાઈસ્કૂલનું પણ સંચાલન કરે છે. લાલા લજપતરાયના નાના ભાઈ લાલા ધનપતરાયને તેમના દ્વારા RK હાઈસ્કૂલના પ્રથમ મુખ્ય શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લાહોરમાં 20મી સદીની શરૂઆતમાં લાલા લજપતરાયની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જે બાદમાં ભારતના ભાગલા પછી શિમલાના મધ્ય ચોકમાં ખસેડવામાં આવી હતી. 1959માં લાલા લજપતરાય ટ્રસ્ટની રચના પંજાબના પરોપકારીઓ દ્વારા કરવામાં આવી હતી. 1959માં લાલા લજપતરાય ટ્રસ્ટની સ્થાપના પંજાબી પરોપકારીઓ RP ગુપ્તા અને BM ગ્રોવર સહિતના સમૂહ દ્વારા તેમની શતાબ્દી જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી, જેઓ ભારતના મહારાષ્ટ્રના રાજ્યમાંથી સ્થાયી થયા હતા અને સમૃદ્ધ થયા. જેઓ મુંબઈમાં લાલા લજપતરાય કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ ચલાવે છે. લાલા લજપતરાય મેમોરિયલ મેડિકલ કોલેજ મેરઠનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. 1998માં લાલા લજપતરાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી મોગાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. હિસારમાં તેમની પ્રતિમા સાથે લજપતનગર અને લાલા લજપતરાય ચોક, નવી દિલ્હીમાં લજપતનગર અને લજપતનગર સેન્ટ્રલ માર્કેટ,
લજપતનગરમાં લાલા લજપતરાય મેમોરિયલ પાર્ક, ચાંદની ચોક, દિલ્હીમાં લજપતરાય માર્કેટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT ખડગપુર ખાતે રહેઠાણનું લાલા લજપતરાય હોલ, કાનપુરમાં લાલા લજપતરાય હોસ્પિટલ, બસ ટર્મિનસ, તેમના વતન જગારામાં ઘણી સંસ્થાઓ, શાળાઓ અને પુસ્તકાલયોના નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યા છે, જેમાં પ્રવેશ દ્વાર પર તેમની પ્રતિમા સાથે બસ ટર્મિનલનો સમાવેશ થાય છે. વધુમાં ભારતના ઘણા મેટ્રોપોલિટન શહેરો અને અન્ય શહેરોમાં તેમના નામ પર ઘણા રસ્તાઓ પણ છે. હોમી માસ્ટરે લાલા લજપતરાય વિશે 1929માં પંજાબ કેસરી અથવા ધ લાયન ઓફ પંજાબ નામની ભારતીય મૂક ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. વંદે માતરમ આશ્રમ એ બે ભારતીય ફિલ્મ નિર્માતા ભાલજી પેઢારકર દ્વારા 1927માં સાયલેન્ટ ફિલ્મ હતી, જે રાય અને મદન મોહન માલવિયાના બ્રિટિશ રાજ દ્વારા દાખલ કરવામાં આવેલી પશ્ચિમી શૈલીની શૈક્ષણિક પ્રણાલીઓની સામે વિરોધથી પ્રેરિત હતી. લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ સામૂહિક રીતે લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાતા હતા. 1905 થી 1918 સુધીની ભારતીય આઝાદીની લડતમાં તેઓ અત્યંતિક રાષ્ટ્રવાદી વિચારોના સમર્થક અને પ્રતીક તરીકે ઓળખાયા. તેઓ સ્વદેશી પક્ષમાં હતા અને તમામ આયાતી માલ સામાનનો બહિષ્કાર કર્યો હતો. તે સંસ્થાનવાદી સરકારના પ્રાદેશિક ફિલ્મ સેન્સરશિપ બોર્ડ દ્વારા સેન્સર કરવામાં આવ્યું હતું કે વિશ્વનાથ દ્વારા દિગ્દર્શિત લાલા લજપતરાય વિશેની એક દસ્તાવેજી ફિલ્મ ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા બનાવવામાં આવી હતી. લાલા લજપતરાયની ધરપકડ પછી વિરોધ થઈ રહ્યો હતો. તે સંપૂર્ણપણે બળવાખોર બનવાની ધમકી આપી રહ્યો હતો, જે સંદર્ભમાં 2022માં રિલીઝ થનારી RRRની શરૂઆતના દ્રશ્યોમાં છે. 2022માં રિલીઝ થનારી દાસકી ફિલ્મમાં લાલા લજપતરાય પણ છે. નાયક લાલજી કહેવાનો પ્રયાસ કરે છે. SS રાજામૌલીની પીરિયડ ફિક્શન ફિલ્મ RRRમાં રામચરણની રજૂઆતમાં તેમની ધરપકડ માટે કલકત્તામાં 1000 લોકો સાથે વિરોધ. ઐતિહાસિક રીતે લાલજી અને 3 ડિસેમ્બર 1921ના રોજ તેમની અસહકારની ચળવળને સંબંધિત પ્રવૃત્તિઓ માટે લાહોરમાં ફાંસી આપવામાં આવી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 1.5 વર્ષ તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.